રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના શાકભાજી અને તલના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। તુરિયા, કારેલા, મરચા જેવા શાકભાજીના તૈયાર પાકો પાણીમાં પલળી જવાથી નિષ્ફળ થવાની ભીતિ સર્જાઈ છે, જ્યારે તલનો પાક પણ ઢળી પડ્યો છે। આનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાનો ખતરો છે। ખેડૂતો આ કમોસમી વરસાદને આફત ગણાવી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક ડ્રોન સર્વે દ્વારા નુકસાનની તપાસ અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। સરકારે અગાઉ ઓગસ્ટ અને ઓક્ટોબર 2024માં પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કર્યા, પરંતુ ખેડૂતોનું માનવું છે કે સહાય અપૂરતી છે। અહીંયા માવઠાના કારણે બહુ ભારે નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદ સાથે વરસાદ પડ્યો છે, શાકભાજીને નુકસાન થયું છે, ખેતી, ભીંડો, ગુવાર, ટમેટી બધાને અને તલને તો બહુ ભારે નુકસાન થયું છે। તલમાં તો કઈ હાથમાં આવે એમ નથી હવે, અને ઝાડવા બહુ પડી ગયા છે। નુકસાન છે એમ વરસાદને કારણે, પવનને કારણે કમોસમી વરસાદ થયો, ક્યાં પાકોને નુકસાન? ક્યાં પાકોને ભીંડો છે, ગુવાર છે, બકાલું, તરબૂચ, ખેતી, પછી ઝાડવા પડી ગયા છે। તલમાં કેવું નુકસાન છે? તલમાં બહુ નુકસાન, બહુ તલ તૈયાર થઈ ગયા હતા, શું કેશો? હવે પલળી ગયા તો નુકસાન કાંઈ એમાં આવે એવું નથી હાથમાં।